વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ ધરાવતા ટ્રાફિક સિગ્નલોનું ડ્રોનના માધ્યમથી સર્વે કરીને ટ્રાફિક જંકશન પર વાહનો ઓછામાં ઓછા સમય સુધી ઊભા રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે, જેના માટે પ્રથમ ફેઝમાં શહેરના કોડિયાનગર 4 રસ્તા સહિત 5 જંકશન પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે। ટ્રાફિક શાખા દ્વારા સિગ્નલમાં ટાઈમમાં ફેરફાર કરીને ભારે ટ્રાફિક હોય એ રસ્તા પર વાહનો એક પછી એક સિગ્નલ પાર કરી શકે અથવા તો દરેક સિગ્નલ પર ઓછી સેકન્ડો સુધી ઊભા રહેવું પડે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ એક નવો પ્રયોગ છે। પોલીસે જોયો કે ટ્રાફિક સિગ્નલો પર દિવસ અને રાત્રે અલગ અલગ ટ્રાફિકનું ભારણ થતું હોય છે, ત્યારે એવા વિસ્તારોમાં ટ્રાફિક સુચારૂ રીતે ચાલે અને નાગરિકોને ટ્રાફિક જંકશન પર લાંબા સમય સુધી ઊભા રહેવું ન પડે એ માટે સર્વે કરવામાં આવ્યો હતો। ડ્રોનના સર્વે બાદ સિગ્નલોનું મેનેજમેન્ટ કેવી રીતે કરાશે? ધારો કે 2 ડિસેમ્બરે પોલીસે ખોડિયારનગર 4 રસ્તા પર ડ્રોનથી સર્વે કર્યો હતો। ટ્રાફિક સિગ્નલો પરથી 5 થી 10 સેકન્ડનો સમય વધારવા કે ઘટાડવામાં આવે તો કેવી રીતે આ તરફના રસ્તા પરથી આવતા વાહનો સિગ્નલ પર ઓછા સમય ઊભું રહે અને ટ્રાફિકનું ભારણ ઓછું રહે? પ્રથમ ફેઝમાં કયા સિગ્નલોનું સિંક્રોનાઇઝેશન કરાય છે? એ પ્રથમ ફેઝમાં એલએનટી સર્કલ, માણેકપાર સર્કલ, સરદાર એસ્ટેટ 4 રસ્તા, ખોડિયાનગર 4 રસ્તા જંકશન પર ડ્રોનના માધ્યમથી સર્વે કરીને ટ્રાફિક સિગ્નલનો ટાઈમિંગ સેટ કરવામાં આવશે।